હલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. શીણામાં પાણી ચાલુ કરી દીધું છે. આપણે ખાલી આ જ ભાગ પાવાનો હોય. આ તો આપણે નદી કાઢીને પછી પાવાનું હોય. પર એક મોટર આપણે ચાલુ હોય ને એક અહીંયા છે ને આમ તો આપણે પછી પાવાનું છે. પેલા આ ભાગ પાઈ દેવાનો હોય આપણે. સવાર દિને જે આપણે એટલા જ રાફા પાયા છે, 3-4 પાયા છે જ ને એટલું પાવાનું છે. આપણે ઓલું દેખાય ના લગીને બહાર હવે આપણે સીણા મોટા થઈ ગયા એટલે આમ પર જોવા આવવું પડે. આપણે જોવા આવવું પડે ન જોવા આવી તો આપણે હેઠે ફૂગી જાય પાણી, એટલે જોવા આવવું પડે આપણે. નગર થોડું આમ કોરું થઈ જાય છે. અહીંયા ખાડો છે એટલે અહીંયા ફૂગતું નથી પાણી. અમે થોડુંક રીજ્યું છે. આ તો ફૂગી જ જાય બી. આડો આપણે પાઈ દીધો છે પેલા, કેમ કે આઈલી આમ દાવડામાં જતું નથી, એમાં સડતું નથી, એટલે આડો આપણે આઈલી પાઈ દીધો પેલા ખેડેથી. અહીંયા આપણે પાણી પૂગ્યું એટલે આપણે ભેજી નાખવું વાળવા આવે. તો અહીંયા ત્યાં પૂગ્યું છે પાણી, એટલે પૂગ્યું છે. આમ કરી જે આપણે પોપટાના સીણા દેખાતા નથી, જે આમ હેઠા બાજુ આપણે દેખાવા મીણા છે અને અંદર આપણે દેખાતા નથી. જે તો ફૂલ છે આમાં. પાણી અહીં પૂગી ગયું છે ને એક વાહે રહી ગયું છે થોડુંક અમથું. પાણી અહીંયા પૂગી ગયું છે ને હવે આપણે ભાજી નાખવું વળી ગયું, પછી હેઠો આખો ભરાઈ જશે. નાખવું હોય તો આપણે વાળી લીધું છે. અને આમાં જે આપણે પોપટા દેખાતા નથી, એમાં હજી ફૂલ જ છે. આપણે અમાય ફૂલ છે, અમાય પોપટા જ દેખાતા નથી. આપણે ઓલા 15 વીઘામાં આપણે દેખાય છે પોપટા, આમાં જે નથી દેખાણા. પાણી કંઈક આપણે એટલે પીવું છે.
આપણે એટલે પાણી વાળતા વાળતા હવે ફૂગી જશે ને. જો આમાં કોક આપણે પોપટા દેખાય છે. આમ તો દેખાય છે પોપટા હવે. આપણે આમાં હવે ટૂંકા પાટલા આવી જશે ને એટલે ઘાય આપણે પાણી ફૂગી જાય છે. નાખવું આપણે હવે ફૂગવું આવી ગયું છે. સાડા 11 થયા હતા આપણે આવડા ભાગ પીજો છે ને. જો ખાલી એટલું પાવાનું બાકી છે હવે. આગળ પી જશે આપણે પછી મોટર બંધ કરીને આપણે ભાગવાનું છે આપણી ઘરે. પછી હવે પી ગયું છે તો હાલો આપણે મોટર બંધ કરી દઈએ. થઈ પછી આપણે ઘરે હવે. ઘરે હવે આપણે પૂગી જશે. જો ઘરે આપણે પૂગી જશે ને હવે. અને જમીન કાઢીને આપણે હવે ઘડી ધાણામાં પાણી શરૂ કરી દીધું છે ને. બહુ પછી આપણે આ ભાગ તો આપણે પેલા પી ગયો છે ને પછી બીજા ભાગમાં આપણે ચડાવ્યું છે. જોઈએ રીતના કેટલું પીવે હવે. 4:30 તો થઈ ગયા છે હવે. અહીંયા મોટર આપણે બંધ કરી દીધી છે. આ ભાગમાં આપણે પાણી ચડાવી દીધું છે. જો તમે તો આ ભાગ તો કાલ પીશે, કેમ કે ઓલો ભાગ પેલા પીશે. એટલે આપણે ભેગા હવે સીના બાજુ કેટલું પાણી પીતું જોઈએ એવી આપણે હવે. સીણા અહીંયા પીજો છે. આ ભાગ તો પીજો છે હવે. પાણી આમાં કાઢ્યું આજકાલ. થઈ જશે ને આપણે પાવર હવે વયો જશે ને આપણે ભેગા હવે ઘર બાજુ હવે. અને અહીંયા હવે આપણે બ્લોગ પૂરો કરી જશે. કાલ ભેગા બીજા બ્લોગમાં.